એમને જ થાય। વિધાનસભાના ફ્લોર ઉપર આ ચેતર વસાવા અને આ જ અનંત પટેલ એક પણ આદિવાસીની હિતની વાત કરી નથી। એ લોકો જે અત્યારે 12 વાત કરે છે એમાંની એક પણ વાત નથી। તમે સાંભળ્યું હશે, ટીવી પર જોયું છે ને તમે? એક પણ વાત એમણે વિધાનસભામાં નથી કરી। અને એ લોકો આજે પણ એમ કહે છે કે કુંવરજીભાઈ આદિજાતિ મંત્રી છે, પીસી કાર્ડ બદલી નાખ્યો। આજે પણ કહેવા માંગુ છું, આદિવાસીઓના હિતમાં એક પણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની સરકાર લેવાની નથી। પીસી કાર્ડ ચાલુ છે। હા મિત્રો, કેવા પ્રકારનો પીસી કાર્ડ બંધ કર્યો છે કે જે લોકો નર્સિંગ કોલેજ ચલાવે છે, મેડિકલ કોલેજ ચલાવે છે અને માત્ર ને માત્ર પ્રવેશ અપાવે અને પરીક્ષા આપવા ત્યાં જવાનું, એવી કોલેજોને અમે પીસી કાર્ડ બંધ કર્યો છે। આજે હું જાહેરમાં સ્વીકારું છું। અમારે એવા નર્સ કે મંત્રી કુંવરજી હળપતિએ ફરી એકવાર ચૈતર વસાવા પર પ્રહારો કર્યા। તેમણે ફરી એકવાર કાર્યક્રમમાં જાહેર મંચ પરથી માંડવી ખાતે આદિવાસી નેતાઓ અનંત પટેલ અને ચૈતર વસાવા બંને નેતાઓ પર મોટા આક્ષેપો કર્યા। પરંતુ આ વખતે મંત્રી કુંવરજી હળપતિ કંઈક ભરાઈ ગયા હોય તેવું લાગ્યું। તેમણે કંઈક એવું કહી દીધું જે વાતને ચૈતર વસાવાએ પકડી રાખી અને એ વાતને લઈને ચૈતર વસાવાએ કુંવરજી હળપતિ પર આક્ષેપો કર્યા। સાંભળી લઈએ ચૈતર વસાવાને કે કુંવરજી હળપતિના આક્ષેપો પર ભડકતા ચૈતર વસાવાએ વધુમાં શું કહ્યું। રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ દ્વારા માંડવી ખાતેના એક જાહેર કાર્યક્રમમાં જાણે સરસ્વતીએ કંઠે બેસીને એમની જે અંદરની વાત હતી તે બહાર મૂકી છે એવું અમને લાગે છે। એમણે પોતે સ્વીકાર્યું છે આદિવાસી સમાજના હિતમાં ભાજપે ક્યારે નિર્ણય લીધો નથી અને લેશે નહીં। આ એમનું નિવેદન જ સૂચવે છે કે એમના અંદરની વાત હોટે આવી છે, હૃદયની વાત હોટે આવી ગઈ છે। ત્યારે એમણે પછી ફેરવી તોડ્યું છે કે આ એડિટિંગ કરેલું છે। તો એડિટિંગ કરી હોય તો સાયબર ક્રાઇમમાં તમે ફરિયાદ નોંધાવો, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। એમણે બીજી વાત કીધી છે કે ચૈતર વસાવા અનંત પટેલ વિધાનસભાના ગૃહમાં બોલતા નથી, ત્યારે એ સમગ્ર ગુજરાત જાણે છે અમે વિધાનસભામાં લોકહિતના કેવા કેવા પ્રશ્નો ઉઠાવ્યા છે। પણ સમગ્ર દેશની તમામ રાજ્યોની વિધાનસભા લાવી છે, લોકસભા રાજ્યસભા લાવી છે। ગુજરાત સરકારને ગુજરાત મોડલનો પોલ ખુલી જાય એનો ડર સતાવે છે। એટલે ગુજરાત વિધાનસભા લાઈવ ન હોવાના કારણે અમારા અંદરના બોલેલા પ્રશ્નો હોય કે અમારા વક્તવ્ય હોય બહાર આવી શકતા નથી। એમણે જે અમારા પર આક્ષેપો કર્યા છે ત્યારે એમને હું વિનંતી કરું છું કે તમારી સરકાર છે, તમે ટ્રાઇબલ સપ્લાન માંડવી, સોનગઢ, વાંસદા, ડાંગ, ભરૂચ અને નર્મદા જે તમારા લાગતા વળગતાની એજન્સી વીર એન્ટરપ્રાઇઝ, લાલા રેફ્રિજરેટર અને સંદીપ શાહ, દિવ્યેશ શાહ અને જીતેશ શાહની જે પણ કામગીરીઓ છેલ્લા 5 વર્ષમાં થઈ છે, જેમ કે ટેરાફિલ, બંક બેડ, બાયોગેસ, ડુઇલ કિટ જેવી તપાસ કરાવો તો 5 વર્ષની કામગીરીમાં હું ચેલેન્જ સાથે કેમ છું 2000 થી 2500 કરોડનું કૌભાંડ તમારું બહાર આવે છે, તે કેમ તમે સ્વીકારતા નથી? જેની તપાસ કરવામાં આવે તો ચોક્કસ આ કુંવરજીભાઈ હળપતિનું પાણીનું પાણી અને દૂધનું દૂધ થઈ જાય એવું છે। પોતાના મંત્રીકાળ દરમિયાન એમણે ઉચ્ચ અભ્યાસ માટે આદિવાસી વિદ્યાર્થીઓને મળનારી શિષ્યવૃત્તિ, જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, એ પણ એમણે મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટાની બંધ કરીને આદિવાસી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે। ચાલુ નાણાકીય વર્ષ 2024 અને 25 પૂરું થઈ ગયું છતાં એમણે 1495 કરોડ આજ દિન સુધી ફાળવ્યા નથી। 902 કરોડ એમણે વણ વપરાયેલા મૂક્યા છે, જે એમના મંત્રી કુબેરભાઈ ડિંડોરે વિધાનસભાના ગૃહમાં સૂચવ્યું છે। ત્યારે 2400 કરોડ રૂપિયા, 60% જેટલું બજેટ આજ દિન સુધી કેમ ફાળવવામાં નથી આવ્યું એનો કુંવરજીભાઈ ખુલાસો કરે અને કુબેરભાઈ ડિંડોરની દાહોદ ખાતેની એમના જે આગળ પાછળ ફરનારા મહેન્દ્ર અને સંજય પંચાલ એની કામગીરીની પણ તપાસ કરવામાં આવે તો આ બંને મંત્રીઓનું કરોડોનું કૌભાંડ બહાર આવે એવું છે।
કુંવરજી હળપતિ અને ચૈતર વસાવા વચ્ચે જાણે યુદ્ધ ચાલી રહ્યું છે। આ બંને એકબીજા પર આરોપ પ્રત્યારોપો કર્યા કરે છે। પહેલા મંત્રી કુંવરજી હળપતિએ ચૈતર વસાવાને ચીટર કહ્યા, તે બાદ ચૈતર વસાવાએ કહ્યું કે તેમના અનેક જે તેમની પોલ છે તે ખુલવાની છે, તેમના પર આક્ષેપો મેં લગાવ્યા છે, એટલા માટે લાગી રહ્યું છે કે મંત્રીજી ભડક્યા છે। ત્યારે ફરી એકવાર કુંવરજી હળપતિએ ચૈતર વસાવા અને અનંત પટેલને આડે હાથે લીધા છે। કેમ કુંવરજી હળપતિ આદિવાસી નેતાઓ અનંત પટેલ અને ચૈતર વસાવાની પાછળ પડ્યા છે, આ પણ સવાલો છે। અત્યારે ચૈતર વસાવા અને કુંવરજી હળપતિ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, બંને એકબીજા પર જે આક્ષેપો કરી રહ્યા છે, તેને લઈને તમને શું લાગે છે? આ બંનેમાંથી સાચું કોણ? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।